Hello friends, myself Jigisha Darji from Department of Botany, R.R. Mehta College of Science and C.L. Parikh College of Commerce, Palanpur. So BSc Sem 3, Unit 2, Gymnosperm and Paleobotany. આજે એનું સેકન્ડ લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું અને એના સામાન્ય લક્ષણો જોયા હતા. કે સૌપ્રથમ થિયોફાઇટ્સ નામના વૈજ્ઞાનિકે અનાવૃત બીજધારી એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો અને એનો અર્થ સમજાવ્યો હતો કે અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે કે ટૂંકમાં એવી વનસ્પતિ કે જેના બીજને ફરતે ફલાવરણ હોતું નથી, જેના બીજ ખુલ્લા હોય છે. એની વિવિધ જાતિઓની સંખ્યા હતી કે વિશ્વમાં કેટલી છે, ભારતમાં કેટલી છે, અને ત્યારબાદ આપણે જોયા હતા કે એના સામાન્ય લક્ષણો. તો અનાવૃત બીજધારી વનસ્પતિને ત્રિઅંગી અને આવૃત બીજધારી વનસ્પતિને વચ્ચે મૂકવામાં આવેલું છે. કેમ? કારણ કે એ અમુક ત્રિઅંગીના લક્ષણો ધરાવે છે અને કેટલાક આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો ધરાવે છે, અને આથી અનાવૃત બીજધારીને ત્રિઅંગી અને આવૃત બીજધારી વનસ્પતિને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનું લક્ષણ હતું કે અનાવૃત બીજધારી વનસ્પતિ ધીમેથી વૃદ્ધિ કરે છે. તેને જીવંત અશ્મિ પણ કહેવામાં આવે છે. એના જીવન ચક્રની અંદર બે અવસ્થાઓ હોય છે, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા જે મુખ્ય અવસ્થા છે અને જન્યુજનક અવસ્થા જે ગૌણ અવસ્થા છે. કે અનાવૃત બીજધારીનું સ્વરૂપ કેવું હોય છે? તો કે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ હોય છે, સદાહરિત હોય છે, શાખાયુક્ત પ્રકાંડ ધરાવે છે. શાખાઓ બે પ્રકારની હોય છે, મર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ અને અમર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ. એના વાહી ફૂલો કેવા હોય છે? તો કે વાહી ફૂલો સહસ્ત, એક પાર્શ્વસ્થ અને અંતરારંભી હોય છે. એની અંદર પ્રાથમિક અને દ્વિતીય બંને પ્રકારની વૃદ્ધિ જોવા મળે છે, એટલે કે એની અંદર એધાની હાજરી હોય છે. મૂળનો પ્રકાર કે સોટીમય હોય અને અલ્પજીવી હોય છે. આવૃત બીજધારી જેટલું મજબૂત હોતું નથી. એના પર્ણો બે પ્રકારના હોય છે, પલ્લવ પર્ણો અને શલ્કી પર્ણો. શલ્કી પર્ણો કે જે હરિતકણ ધરાવતા નથી પરંતુ કંટક જેવા સખત હોય છે, જે વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અને બીજો પ્રકાર છે પલ્લવ પર્ણો કે જે હરિતકણ ધરાવે છે, કદમાં મોટા હોય છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ છે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ દ્વિસદની હોય છે. દ્વિસદની એટલે કે નર પ્રજનનાંગ અને માદા પ્રજનનાંગ બંને અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે છે. એટલે કે આ વનસ્પતિઓ એકલિંગી હોય છે. એક વનસ્પતિ પર નર અંગ એટલે કે નર શંકુ અને અન્ય વનસ્પતિ પર માદા શંકુ. પરંતુ પાઇનસ અપવાદ છે કે પાઇનસ એ એક સદની છે, એટલે કે પાઇનસના એક જ વૃક્ષ પર નર શંકુ અને માદા શંકુ બંને ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે નરશંકુ તો કે નાના અને અલ્પજીવી હોય છે અને સંખ્યામાં વધારે હોય છે. એની અંદર લઘુ બીજાણુ પર્ણો આવેલા હોય છે. એ લઘુ બીજાણુ પર્ણો પર લઘુ બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી હોય છે અને આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે, જે એના જન્યુજનક અવસ્થાની શરૂઆત કરે છે. ત્યારબાદ હતું માદા શંકુ કે જે મોટા અને બહુવર્ષાયુ હોય છે, કારણ કે માદા શંકુની સંખ્યા ઓછી હોય છે, આથી એમનો જીવનકાળ લાંબો હોવો જરૂરી છે. સપોઝ કોઈ માદા વનસ્પતિ છે તો તેના આજુબાજુ કોઈ પણ નર વનસ્પતિ હાજર નથી, તો આથી માદા શંકુને અથવા તો માદા જન્યુને ફલિત થવામાં ઘણો સમય લાગશે. તો એટલા સમય સુધી માદા શંકુનું જીવંત રહેવું જરૂરી છે અને આથી જ માદા શંકુ એ બહુવર્ષાયુ હોય છે. એની અંદર મહાબીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણ પર મહાબીજાણુ ધાની અને એમાં મહાબીજાણુ આવેલું હોય છે કે જેનું લઘુ બીજાણુ દ્વારા ફલન થાય છે. છેલ્લું કે બીજાંકુરણ અધોભૂમિક હોય છે. એ સાયકસમાં અધોભૂમિક હોય અને પાઇનસમાં ઉપરી ભૂમિક હોય. એટલે કે બીજનું અંકુરણ ક્યાં થાય છે, જમીનની ઉપર કે જમીનની નીચે, એ પ્રમાણે એના પ્રકારો છે અને સ્પષ્ટ એકાંતર જનન જોવા મળે છે. એટલે કે બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થાને સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ. તો આ થયા એના સામાન્ય લક્ષણો
કે સામાન્ય રીતે અનાવૃત બીજધારી વૃક્ષ સ્વરૂપની હોય છે. એમાં 2 પ્રકારના પર્ણો હોય, શલ્કી પર્ણો અને પલ્લવ પર્ણો. એમાં માદા શંકુ અને નર શંકુ ઉત્પન્ન થાય છે અને એ કેવા પ્રકારના હશે? તો આ થઈ ગયા એના સામાન્ય લક્ષણો. હવે આપણા સિલેબસની અંદર આપણે અનાવૃત બીજધારી વનસ્પતિનું એક ઉદાહરણ જોવાનું છે, એ છે સાયકસ. તો સાયકસ વિશેની તમામ માહિતી આપણે મેળવવાની છે. સાયકસનું વર્ગીકરણ, એનો બાહ્ય દેખાવ, એની આંતરિક રચનાઓ, પર્ણની આંતરિક રચના, પ્રકાંડની આંતરિક રચના, એમાં પ્રજનન કઈ રીતે થાય છે, નર શંકુ માદા શંકુની રચના કેવી છે. તો આ પ્રકારની તમામ માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. તો હવે આપણે જોઈએ સાયકસ. તો સાયકસનું વર્ગીકરણ બાયર હોસ્ટ 1971 પ્રમાણે જેમણે સાયકસનું વર્ગીકરણ આપ્યું હતું. તો એની સૃષ્ટિ છે વનસ્પતિ, કારણ કે એ હરિતકણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. ત્યારબાદ છે એની ઉપસૃષ્ટિ. ઉપસૃષ્ટિ છે બીજધારી અથવા તો સ્પર્મેટોફાઇટા. બીજધારી કારણ કે એ બીજ ઉત્પન્ન કરે છે. વિભાગ અનાવૃત બીજધારી કારણ કે એના બીજ જે છે એ ખુલ્લા અને નગ્ન હોય છે, તેમજ એની અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. આ અનાવૃત બીજધારી વનસ્પતિની ખાસિયત છે કે એના બીજ ખુલ્લા હોય છે અને બીજું કે એમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે. ત્યારબાદ છે વર્ગ સાયકેડોપ્સિડા, ગોત્ર છે સાયકેડેલ્સ, કુળ સાયકેડેસી અને પ્રજાતિ છે સાયકસ. અને જાતિમાં ઘણી બધી આવે, સર્સિનાલિસ, રિવોલ્યુટા. આ પ્રકારે સાયકસની ઘણી બધી જાતિઓ જોવા મળે છે. તમે ફોટામાં જોઈ શકો છો કે આપણે સાયકસ કેવું દેખાય છે. આપણા ડિપાર્ટમેન્ટમાં નીચે તમે જોયું હશે તો માત્ર ખૂબ જ નાના કદનું છે, વધારે એનો વિકાસ થયો નથી. તો આ પ્રકારનું સાયકસ હોય છે અને તેમજ એની જાતિ પ્રમાણે પણ અલગ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાયકસનું આપણને જાડું એવું થડ દેખાય છે, જ્યારે આપણી કોલેજમાં જે સાયકસ છે એમાં તમને થડ દેખાતું નથી, પરંતુ એ જાતિ પ્રમાણે અલગ અલગ હોય છે. એની વિવિધતા, એની રચનાઓ અલગ અલગ હોય છે. તો આ થયું સાયકસનું વર્ગીકરણ. ફરીથી એકવાર જોઈ લઈએ. સૃષ્ટિ વનસ્પતિ, ઉપસૃષ્ટિ બીજધારી, વિભાગ અનાવૃત બીજધારી, વર્ગ સાયકેડોપ્સિડા, ગોત્ર સાયકેડેલ્સ, કુળ સાયકેડેસી અને પ્રજાતિ સાયકસ. હવે આપણે જોઈશું એનું સ્વરૂપ, એનું નિવાસસ્થાન કેવું છે એ. સૌથી પહેલાં છે નિવાસસ્થાન. તો કે સાયકસની 6 જાતિઓ ભારતમાં ઉગે છે. તેમાં સાયકસ રિવોલ્યુટા અને સાયકસ સર્સિનાલિસ મુખ્ય છે. ભારતની અંદર મુખ્ય 2 પ્રજાતિ છે, સાયકસ રિવોલ્યુટા અને સાયકસ સર્સિનાલિસ. તે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ વચ્ચે આવેલા પ્રદેશોમાં સારી રીતે ઉગે છે. આ એનું અનુકૂળ વાતાવરણ છે. હવે જો આપણે એને વધારે પડતા ગરમીમાં એટલે કે વધારે પડતા ઉષ્ણ વાતાવરણમાં આપણે એને ગ્રો કરીએ તો એનો વિકાસ સારી રીતે થશે નહીં, અથવા તો ઠંડા વાતાવરણમાં પણ એનો સારી રીતે વિકાસ થશે નહીં. તેને સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ એની વચ્ચે આવેલા પ્રદેશોમાં રહેલું વાતાવરણ એને વધારે અનુકૂળ આવે છે. સાયકસની ઘણી ખરી જાતિઓ મરુનિવાસી વનસ્પતિઓના લક્ષણ પ્રદર્શિત કરે છે, એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ જેવા લક્ષણો એ ધરાવે છે. ઓછા પાણીની જરૂરિયાત, પર્ણોનું કદ નાનું. તમે સાયકસના પર્ણો જોયા હશે, એની પર્ણિકાની સાઇઝ નાની હોય છે, ખૂબ જ નાની, અને જાડી પણ હોય છે કે જેથી કરીને એ ઓછા પાણી સામે ટકી શકે તેમજ રક્ષણ પણ એનું થઈ શકે. તો આ પ્રકારે રણ પ્રદેશની વનસ્પતિઓ જેવા લક્ષણો એ ધરાવે છે. હવે એનું સ્વરૂપ જોઈએ. તો એનું સ્વરૂપ છે કે સાયકસ તાડના વૃક્ષ જેવું. અનાવૃત બીજધારી વનસ્પતિઓનું સ્વરૂપ કેવું છે? વૃક્ષ. તો કે સાયકસ એ તાડના વૃક્ષ જેવું 15 થી 17 ફૂટ ઊંચું અને અશાખિત વૃક્ષ છે. એ આપણે આગળ જોયું કે એને જે વાતાવરણ અનુકૂળ હોય ત્યાં એની હાઇટ વધશે, પરંતુ જે વાતાવરણ એનું અનુકૂળ નહીં હોય ત્યાં એની ઊંચાઈ વધવાની નથી. તો સામાન્ય રીતે એની હાઇટ 15 થી 17 ફૂટ ઊંચું હોય છે અને તે અશાખિત વૃક્ષ છે. એની અંદર શાખાઓ હોતી નથી. તમે આ ફોટોમાં પણ જોઈ શકો છો કે તેને શાખાઓ નથી, માત્ર ને માત્ર તમને થડ જેવો પ્રકારનો ભાગ દેખાય છે અને એની ઉપરથી ડાયરેક્ટ પર્ણો ઉત્પન્ન થયેલા છે. આ ડાયરેક્ટ પર્ણો જ છે, શાખાઓ પણ નથી.
ડાયરેક્ટ આ એક આખું પર્ણ છે અને તમને જે નાની નાની દેખાય છે એ એની પર્ણિકાઓ છે કે પાઇનસ એ સંયુક્ત પર્ણ ધરાવે છે. તો કે ઊંચું અને અશાખિત વૃક્ષ છે. તેની સુંદરતાને લીધે તેને બગીચાઓમાં ઉગાડવામાં આવે છે. મોટાભાગે એને સુશોભન માટે ઉગાડવામાં આવે છે. તેનું પ્રકાંડ કાષ્ઠમય અને અશાખિત હોય છે, જે આપણે આગળ જોયું કે એમાં શાખાઓ હોતી નથી. સાયકસ દ્વિગૃહી અને એકલિંગી છે. દ્વિગૃહી અથવા તો દ્વિસદની બંને એક જ છે. એટલે નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ અલગ હોય છે કે નર શંકુ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થશે, માદા શંકુ પણ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થશે. એને કહેવાશે દ્વિગૃહી અને એકલિંગી, એટલે કે કોઈ પણ એક લિંગ હાજર હોય, ચાહે નર હોય અથવા તો માદા, તો બંને શંકુ અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે. એટલે કે સાયકસને દ્વિગૃહી અને એકલિંગી વનસ્પતિ કહેવાશે. પ્રકાંડની ટોચ પર સંયુક્ત પીંછાકાર પર્ણો મુગટની જેમ ગોઠવાયેલા હોય છે. આપણે આગળ તમે પીકમાં જોયું હશે, અહીંયા અડધો ભાગ એનો જે પ્રકાંડ છે અને એની ટોચ પર આ પ્રકારે પર્ણો ઉત્પન્ન થયેલા છે, તો તમને એક મુગટ જેવું સ્વરૂપ ધારણ કરે છે એ. તો એ રીતે આપણે કહી શકીએ કે પ્રકાંડની ટોચ પર પીંછાકાર પર્ણો મુગટની જેમ ગોઠવાયેલા હોય છે. કુદરતમાં જોવામાં આવતી આ સ્વતંત્ર જીવી અવસ્થા વાસ્તવમાં બીજાણુજનક અવસ્થા જ છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે. તો આપણે જે એનું સ્વરૂપ જોઈએ છીએ કુદરતમાં સામાન્ય રીતે, તો એ એની બીજાણુજનક અવસ્થા જ હોય છે. જન્યુજનક અવસ્થા ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન થાય, જે ખૂબ જ થોડા સમય માટે હોય છે. તો કે કુદરતમાં જોવામાં આવતી અવસ્થા એ બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનકમાં સ્પષ્ટ સુવિકસિત મૂળ, અશાખિત પ્રકાંડ અને સંયુક્ત પીંછાકાર પર્ણો આવેલા હોય છે. એનું મૂળ જે હોય એ સુવિકસિત હોય છે, સોટીમય પ્રકારનું, અશાખિત પ્રકાંડ અને સંયુક્ત પીંછાકાર પર્ણો આવેલા હોય છે. તો આ થયું એનું સ્વરૂપ. કઈ રીતે? તો કે પહેલું તો વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. બીજું કે એનું પ્રકાંડ અશાખિત અને કાષ્ઠમય હોય છે. આ વનસ્પતિ દ્વિગૃહી છે અને એકલિંગી છે. એના પ્રકાંડની ટોચ પર પર્ણો મુગટનું સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. એમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે તેમજ સ્વતંત્ર છે. તો આ થઈ ગયું એનું સામાન્ય સ્વરૂપ. હવે આપણે જોઈશું કે એની બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થામાં 3 ઘટકો જોવા મળે છે: મૂળ, પ્રકાંડ અને એના પર્ણો. તો આ ત્રણેય ભાગો વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો બીજાણુજનક અવસ્થા, એની અંદર આપણને સુવિકસિત મૂળ જોવા મળે છે, સોટીમય પ્રકારના. તો એ જોઈએ તો કે સાયકસમાં એક મોટું સુવિકસિત મૂળ હોય છે કે જેના ઉપર અગ્રાભિવર્તી ક્રમમાં પાર્શ્વીય મૂળો ઉત્પન્ન થાય છે. જેમ પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય મુખ્ય શાખામાંથી, એ જ રીતે અહીંયા મુખ્ય મૂળમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે, ઝીણા ઝીણા. જે સોટીમય મૂળ હશે એક મુખ્ય, તે જાડું અને મજબૂત હશે, અને પછી એમાંથી નાની નાની શાખાઓ સ્વરૂપે પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે. આમ સાયકસનું મૂળતંત્ર સોટીમય પ્રકારનું હોય છે. મૂળ એ જમીનમાંથી પાણી તેમજ ક્ષારોનું શોષણ તેમજ સ્થાપનનું કાર્ય કરે છે. જે દરેક વનસ્પતિના મૂળનું કાર્ય છે કે એ નંબર 1 કે વનસ્પતિનું સ્થાપન કરવું, અને બીજું છે કે જમીનમાંથી પાણી, ક્ષારો, ખનિજ દ્રવ્યોનું શોષણ કરવું, જે મૂળનું મુખ્ય કાર્ય છે. તો કે સાયકસની અંદર મૂળ સોટીમય પ્રકારનું હોય છે અને એમાં જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે તેમજ વનસ્પતિનું સ્થાપન કરે છે. હવે સાયકસમાં એક અન્ય પ્રકારના મૂળ પણ જોવા મળે છે. જે અહીંયા આપણે આગળ એક જોયા એ મુખ્ય મૂળ છે કે જે એનું જમીનમાં સ્થાપન કરવા માટે જવાબદાર છે અને જમીનની અંદરથી પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. પરંતુ સાયકસમાં એક બીજા વિશિષ્ટ પ્રકારના મૂળ જોવા મળે છે, જેઓ ઋણભૂવર્તી વિકાસ પામે છે. ઋણભૂવર્તી એટલે કે જમીનની વિરુદ્ધ દિશામાં વિકાસ પામવું. એટલે કે
મૂળની દિશા શું છે કે જમીનની અંદર તરફ વિકાસ પામવો, પરંતુ ઋણ ભૂવર્તી એટલે કે જમીનની વિરુદ્ધ દિશામાં એટલે કે જમીનથી ઉપરની સપાટી તરફ વિકાસ પામવો એને કહેવાશે ઋણ ભૂવર્તી. સામાન્ય રીતે મૂળના વિકાસની દિશા શું છે કે જમીનની અંદર ઊંડે સુધી વિકાસ થવો. પ્રકાંડ ક્યાં વિકાસ પામે છે કે જમીનની ઉપરની સપાટી પર વિકાસ પામવો અને એની ઊંચાઈમાં વધારો કરવો. તો આ પ્રકારે બંનેના વિકાસની દિશા નક્કી છે, પરંતુ જે આ મૂળ છે એ ઋણ ભૂવર્તી છે, એટલે કે જમીનની અંદર દાખલ થવાને બદલે જમીનમાંથી બહાર આવે છે, જમીનની ઉપરની સપાટી પર વિકાસ પામે છે, એને કહેવાશે ઋણ ભૂવર્તી. તો કે આ મૂળો જમીનની અંદર દાખલ થવાને બદલે જમીનની બહાર આવે છે અને પ્રવાળની માફક શાખામય બનતા હોવાથી પ્રવાળ મૂળ તરીકે ઓળખાય છે. જો સપોઝ તમે ઝૂલોજીના સ્ટુડન્ટ હોય તો તમે પ્રવાળ જોયેલી હશે, તો એ પ્રવાળની જેમ શાખામય બને છે. આ મૂળ અનિયમિત અને દ્વિશાખી હોય છે. અનિયમિત એટલે કે એના વિકાસની કોઈ પણ દિશા નક્કી હોતી નથી, તે ગમે તે દિશામાં વિકાસ પામી શકે છે. અને દ્વિશાખી એટલે કે એક મૂળમાંથી બે શાખાનું નિર્માણ થાય, એ પ્રકારે દ્વિશાખી હોય છે. તેઓના અગ્રભાગે જીવાણુઓ છિદ્ર પાડે છે. તો એના જે અગ્રભાગ હોય તેના અગ્રભાગે જીવાણુઓ છિદ્ર પાડે. જીવાણુઓ કયા કયા? તો કે જે નોસ્ટોક એનામિના નીલહરિત લીલ, પછી છે સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા. તો આ પ્રકારના બેક્ટેરિયા એ આ મૂળની અંદર છિદ્ર પાડીને ત્યાં રહે છે. તો આ એક પ્રકારનું સહજીવન થયું કે એ જે લીલ જે છે અથવા બેક્ટેરિયા એ જમીનમાંથી પાણીનું અથવા તો પોષક દ્રવ્યોનું શોષણ કરીને વનસ્પતિને પ્રોવાઈડ કરે છે અને એની સામે એ બેક્ટેરિયા અથવા લીલને વસવાટ પ્રાપ્ત થાય છે. તો આ એક પ્રકારનું સહજીવન થયું. તો જુઓ, અહીંયા તમને ઇમેજમાં પ્રવાળ મૂળ જોઈ શકો છો, જે અનિયમિત આકારના છે અને દ્વિશાખી છે. એના જે અગ્રભાગ તમને દેખાય છે બધા જ મૂળની ટોચ ઉપર, જે હમણાં આપણે આગળ કહ્યું કે એમાં જીવાણુઓ છિદ્ર પાડે છે. તો આ છિદ્ર દ્વારા પ્રથમ સ્યુડોમોનાસ, એઝેટોબેક્ટર જેવા જીવાણુઓ પ્રવેશ કરે છે, જે નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે. કોઈપણ વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત હોય જ છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, એટલે કે ખૂબ જ વધારે છે. પરંતુ કોઈપણ વનસ્પતિ ડાયરેક્ટલી એ નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. વનસ્પતિને નાઇટ્રોજનનો ઉપયોગ કરવા માટે નાઇટ્રોજનના ક્ષારનું શોષણ કરવું પડે છે. તો આ જે બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનનું નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે, એટલે કે N2નું NH4, NH3 આ પ્રકારની ક્ષારમાં રૂપાંતર કરે છે અને ત્યારબાદ વનસ્પતિ જમીનમાંથી આવા ક્ષારોનું શોષણ કરી શકે છે. કારણ કે આપણને ખબર છે કે નાઇટ્રોજન એ પ્રોટીનના બંધારણનો મુખ્ય ઘટક છે. નાઇટ્રોજન વગર પ્રોટીનનું બંધારણ થઈ શકતું નથી અને પ્રોટીન વગર કોઈ પણ સજીવ જીવંત રહી શકે નહીં, ચાહે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય. તો કે આ છિદ્ર દ્વારા પ્રથમ સ્યુડોમોનાસ, એઝેટોબેક્ટર જેવા જીવાણુઓ પ્રવેશ કરે છે અને ત્યારબાદ નોસ્ટોક અને એનાબિના જેવી નીલહરિત લીલ દાખલ થાય છે. નોસ્ટોક અને એનાબિના કે જે નીલહરિત લીલ છે એને એક પ્રકારના બેક્ટેરિયા છે, જેને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. કે સામાન્ય રીતે જેટલા પણ બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિતકણની હાજરી હોવી જરૂરી છે. તો આ જે બેક્ટેરિયા છે એની અંદર હરિતકણ હોય છે, તો એના કારણે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આથી એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવામાં આવે છે અને સાથે સાથે એ લીલના પણ લક્ષણો ધરાવે છે. આથી એને નીલહરિત લીલ કહેવામાં આવે છે. તો કે નોસ્ટોક અને નીલહરિત લીલ દાખલ થાય છે. તેઓ મૂળમાં દાખલ થઈ અત્યંત ઝડપથી પ્રજનન કરી સંખ્યામાં વધારો કરે છે, કારણ કે એને જરૂર પ્રમાણે પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે અને અનુકૂળ વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે. અને આથી તે મૂળમાં ઝડપથી પ્રજનન કરી એમાં વધારો કરે છે, જેઓ મૂળના બાહ્યક પ્રદેશમાં સ્થાપિત થાય છે. જો તમે FYમાં કે એમ મૂળ, પ્રકાંડ આ બધાના TS લીધા હશે, આડાછેદ, જેમાં તમે અલગ અલગ વિસ્તારો ઓળખીએ છીએ કે સૌથી બહારનો વિસ્તાર કે જેને અધિસ્તર કહેવામાં આવે છે,
એ અધિસ્તરની અંદરની બાજુએ 4 થી 5 સ્તરોમાં મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી ગોઠવાયેલી હોય છે, જેને આપણે બાહ્યક પ્રદેશ કહીએ છીએ, કે જે વનસ્પતિના રક્ષણ માટે જવાબદાર છે. એક રીતે કે જ્યારે પણ એ વનસ્પતિ પર કોઈ દબાણ આવે તો સૌથી પહેલાં એ બાહ્યક પર અસર થશે, જેથી કરીને એ મૂળ અથવા પ્રકાંડની સૌથી અંદરની બાજુએ રહેલા વાહીપુલ, જલવાહક પેશી, અન્નવાહક પેશીને નુકસાન ન થાય અને એ વનસ્પતિ જીવંત રહી શકે. તો હવે આ જે જીવાણુઓ છે એ બાહ્યક પ્રદેશમાં સ્થાપિત થાય છે. આથી આ પ્રદેશને લીલ પ્રદેશ કહે છે, કારણ કે ત્યાં લીલ સ્થાપિત થઈ છે. તે મૂળમાં રહી નાઇટ્રોજનનું સ્થાપન કરી સહજીવન ગુજારે છે. જે મેં તમને આગળ કહ્યું એમ કે આ જે છે નોસ્ટોકેનાબિના, એઝેટોબેક્ટર, સ્યુડોમોનાસ એ નાઇટ્રોજનને સ્થાપન કરવા એટલે કે નાઇટ્રોજનમાંથી, વાતાવરણના નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજનને ક્ષારમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે. તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે વનસ્પતિને નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે અને જે લીલ છે અથવા તો બેક્ટેરિયા એને વસવાટ પ્રાપ્ત થાય છે. તો આ થયું પ્રવાળ મૂળનું કાર્ય. પ્રવાળ મૂળ કે જે દ્વિશાખિત હોય છે અને અમર્યાદિત વૃદ્ધિ ધરાવે છે, ઋણભૂવર્તી હોય છે, એટલે કે જમીનની બહાર તરફ વિકાસ પામે છે, એટલે વાતાવરણના ભેજનું પણ શોષણ કરે છે, જેથી કરીને વનસ્પતિને પાણી પણ પ્રાપ્ત થાય અને એની અંદર આ પ્રકારે નીલહરિત લીલ અને બેક્ટેરિયા સહજીવન ગુજારે છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરીને વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે અને સાથે સાથે તેમને પણ વસવાટ પ્રાપ્ત થાય છે, જેથી બંને સજીવો માટે લાભદાયક નીવડે છે. તો આ થયું મૂળ. હવે આપણે જોઈએ એનું પ્રકાંડ. પ્રકાંડ સીધા, અશાખિત અને કાષ્ઠમય હોય છે. જે આપણે આગળ ઇમેજમાં જોયું કે એનું પ્રકાંડ કેવું હોય છે, સીધું, ટટ્ટાર, અશાખિત અને કાષ્ઠમય એટલે ખૂબ જ મજબૂત હોય છે. પુખ્ત પ્રકાંડ ખરબચડું અને તેની ઉપર પર્ણતલ સ્થાયી બની વીંટળાતું હોવાથી એ કઠણ રક્ષણાત્મક આવરણ બનાવે છે. ખરબચડું હોય છે પુખ્ત પ્રકાંડ અને જે સપાટી હોય એ ખરબચડી હોય છે. જુઓ અહીંયા તમે ફોટામાં પણ જોઈ શકો છો કે એના પ્રકારની જે સપાટી છે એ તમને ખૂબ જ ખરબચડી અને ખાંચાવાળી દેખાય છે, જે એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર બનાવે છે અને વનસ્પતિનું રક્ષણ કરે છે. ત્યારબાદ આ પર્ણતલો ત્રિકોણાકાર કે દ્વિસમ ચતુષ્કોણીય હોય છે. એ પર્ણતલનો આકાર કયો છે જે તમને ઇમેજમાં દેખાય છે. પ્રકાંડ ઉપર કેટલીક વાર આગંતુક કલિકાઓ પણ ઉત્પન્ન થાય છે. એ જે આપણે પર્ણતલો જોયા એની ઉપર કેટલીક વાર કલિકાઓ ઉત્પન્ન થાય છે, જેને પ્રકલિકાઓ કહે છે. તેઓ વર્ધી પ્રજનનમાં મદદ કરે છે. કે વર્ધી પ્રજનન એટલે કઈ રીતે કે જો એ સાયકસની ઉપર કલિકા ઉત્પન્ન થઈ, એ કલિકા જમીન પર પડે તો અન્ય સાયકસનું પણ નિર્માણ થઈ શકે છે. એને કહેવાશે વર્ધી પ્રજનન. પર્ણ તો કે સાયકસમાં 3 પ્રકારના પર્ણો જોવા મળે છે, શલ્કી પર્ણો, પલ્લવ પર્ણો અને બીજાણુ પર્ણો. તો આ થઈ ગયું એના પ્રકાંડની વાત. તો કે પ્રકાંડ કેવા હોય છે, સીધા, અશાખિત અને કાષ્ઠમય એટલે ખૂબ જ મજબૂત. એ પ્રકાંડ ખરબચડું હોય છે ખૂબ જ, જે તમે ઇમેજમાં જોયું, અને તેની ઉપર પર્ણતલ સ્થાયી બની વીંટળાતું હોવાથી કઠણ રક્ષણાત્મક આવરણ બનાવે છે. તમે જે ઇમેજમાં જોયું એ તમે જોઈ શકશો કે અહીંયા તમને નાના નાના પાંદડા દેખાય છે પ્રકાંડની સપાટી ઉપર, એ એના પર્ણતલ છે. તો આપણે શું લખ્યું હતું કે પર્ણતલ વીંટળાઈને રક્ષણાત્મક આવરણ બનાવે છે, જે અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. એની ઉપર કેટલીક વાર આગંતુક કલિકાઓ ઉત્પન્ન થાય છે. આગંતુક કલિકાઓ જે તમને ફોટાની અંદર ખાંચા દેખાય છે, એ ખાંચા ઉપર આ પ્રકારની કલિકાઓ ઉત્પન્ન થાય છે, જેને પ્રકલિકાઓ કહેવામાં આવે છે અને તે વર્ધી પ્રજનનમાં મદદ કરે છે. એટલે કે જો એ કલિકા એ વનસ્પતિથી છૂટી પડી અન્ય જગ્યાએ પડે અને જો એને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય તો તેમાં અન્ય વનસ્પતિનું સર્જન થાય છે, એટલે કે અન્ય સાયકસનું સર્જન થઈ શકે છે. તો આ થઈ ગયું એનું પ્રકાર. તો સાયકસનું નિવાસ સ્થાન કે તે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ વચ્ચે આવેલા પ્રદેશોમાં સારી રીતે ઉગે છે, એટલે કે એ વાતાવરણ એને વધારે અનુકૂળ આવે છે. એનું સ્વરૂપ તો કે વૃક્ષ સ્વરૂપની છે. પ્રકાંડ કાષ્ઠમય અને અશાખિત હોય છે. દ્વિગૃહી વનસ્પતિ છે અને તેમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે અને સ્વતંત્ર છે. ત્યારબાદ જોઈએ કે મૂળ, તો કે એમાં સોટીમય પ્રકારના વિકસિત મૂળ આવેલા હોય છે.
તેમાં અન્ય એક પ્રકારના પ્રવાળ મૂળ પણ આવેલા હોય છે કે જેમાં બેક્ટેરિયા અને લીલ દાખલ થઈ પ્રજનન કરી એ વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને વનસ્પતિને નાઇટ્રોજન પ્રાપ્ત કરાવે છે. આ છેલ્લું જોયું એનું પ્રકાંડ કે જે અશાખિત અને મજબૂત હોય છે અને તેની પર કેટલીકવાર પ્રકલિકાઓ નિર્માણ પામે છે કે જે વર્ધી પ્રજનનમાં મદદ કરે છે. અને નેક્સ્ટ ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.